નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપનો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુક્ત નિરાકાર જ્ઞાન તત્વનો અધિકાર. નવની ગાથાનો ભાવ ચાલે છે. શું કે છે આમાં? બેન જો મનોદશામાં મૂળ ગુણ અને ઉત્તર ગુણ વગેરે શુભ નિષ્કાંદુત શુભ ઉપયોગે પરિણમેતાર પોતે શુદ્ધ થાય છે. શું કીધું? કે આ આત્મા જે છે એ નિત્ય પરિણામી છે. ત્રિકાળી ટકી અને વર્તમાનમાં પલટે છે એવો એનો પરિણામ સ્વભાવ છે. સમજાય છે કાંઈ? ધ્રુવ પણ કાયમ રાખી નિત્ય પશુ ધ્રુવ કાયમ રહી અને એની વર્તમાન અવસ્થામાં પરિણામ સ્વભાવ હોવાથી તે ક્ષણે ક્ષણે પ્રણમે છે. એ પ્રણમવું એનું 3 પ્રકારે છે. શુભપણે પ્રણમે, ગ્રસ્તાશ્રમનો દાખલો આપ્યો. આત્માના સમ્યક દર્શન જ્ઞાન ભાનપૂર્વક શુદ્ધતાના દ્રવ્યગુણ અને શુદ્ધતાની પર્યાય થોડી પ્રગતિ થઈ છે. એની હારે ગ્રસ્તાશ્રમમાં દાન પૂજાદીનો ભાવ થાય ત્યારે શુભ ભાવે સંકીર્તિ પણ શુભ ભાવે પ્રણમેલો હોય છે. સમજમાં છે? શુદ્ધતા તો છે સાથમાં પરણતી, પણ એ વખતે દાન પૂજા ભક્તિ નામ સ્મરણ આદિ હોય તો એ વખતે આત્મા જ પોતે શુભ પરિણામે શુભ પર્યાયે શુભ ભાવે શુભ ઉપયોગે પરણમેલો પોતે તન્મય થઈને પ્રણમે છે. એ પર્યાય કઈ પરમારે છે ને પરથી થઈ છે એમ મગનભાઈ. એમ મુનિ દશામાં પણ આત્મા શુદ્ધ ધ્રુવ ચૈતન્ય સમ્યક દર્શન પૂર્વક, સમ્યક દર્શન નથી ત્યાં તો કઈ એને સુપરિણામને વ્યવહાર ધર્મ પણ કહેવામાં નથી આવતો. વસ્તુ શુદ્ધ ચૈતન્ય આનંદ મૂર્તિ એનું અંતર્મુખનો સમ્યક દર્શન, એનો નિશ્ચય અને એનું જ્ઞાન અને એમાં સ્થિરતા એ પૂર્વક મુનિને પણ પંચ મહાવર્તાદી મૂળ ગુણના વિકલ્પો હોય છે. એ વખતે મુનિ પણ શુભ ઉપયોગે પ્રણમેલો થયેલો રહેલો હોય છે. સમજાય છે કાંઈ? સમજમાં આવશે કે નહીં? બરાબર નથી આવતું. થોડું ઝીણું પણ ઝીણું. આ તો સીધીમાં વસ્તુ છે. વસ્તુ શુદ્ધ ચૈતન પદાર્થ. આ પરમાણુ અત્યારે વાત નથી ને, સામાન્ય બધી વાત કહી ગયા, પણ અત્યારે આત્માની વાત છે ને. આત્મા પરમાણુ એમ છે. આ રજકણું પણ કાયમ ટકી અને એમાં પણ પરિણામ એટલે પર્યાય થયા કરે છે. પોતાને એ અને એ પરમાણુ ધ્રુવપણે રહીને પણ એની પર્યાય કાળી રાતે લીલીમાં તન્મયપણે પ્રણમે છે. તો સમજાય છે કાંઈ? એમ આત્મા અહીં ચારિત્રની વ્યાખ્યા છે. ચરિતમ કહો ધમ્મો, એનાથી વાત ઉપડી છે. ધર્મ એ આત્માના શુદ્ધ ધ્રુવ ચૈતન પ્રભુ એનું જે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન, એમાં સ્વરૂપની રમણતાનું ચરવું રમવું એ ચારિત્ર. એ ચારિત્રે પ્રણમેલો આત્મા ચારિત્ર રૂપ થઈ ગયો એમ કે છે. સમજાણું કાંઈ? વિતરાગી પર્યાયપણે થયેલો આત્મા જ આત્મા એ રૂપે થયો છે. દ્રવ્યગુણ તો છે પણ વિતરાગ પરિણામપણે ચારિત્રપણે પ્રણમેલો થયેલો આત્મા જ વિતરાગમાં પરિણામમાં તન્મય છે. એટલે આત્મા ચારિત્રરૂપ થયો
એમ આત્મા ચારિત્ર સહિત હોવા છતાં આ ઉત્કૃષ્ટ આત્માની નહીં, અમુક ચારિત્ર હોવા છતાં જયારે એને પંચમાવૃતાદિ શુભમાં પરિણામ છે ત્યારે શુભપણે પ્રણમેલો છે, શુભપણે થયો છે. જો કે શુભ છે પુણ્યબંધનું કારણ છે. અને જેટલો આત્મા શુદ્ધ ચૈતનના સમ્યક સંજ્ઞાનપૂર્વક સ્થિરતા થઈ છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ બધા શીખવું પડશે છે. હા ભાઈ કેમ શીખવું તો પડશે કે નહીં? ठीक लेते हैं टीचर में निकल गए तो सीखता आत्मा देह થી તો ભિન્ન છે, આથી રજકણોનું પિંડથી, શરીરથી, કર્મથી, વાણીથી ભિન્ન છે. એટલે એની અહીં વાત નથી. અહીં તો આત્મા પોતે જે છે એ એક સમયમાં પૂર્ણ અંતર્મુખ દળ ચૈતન દળ ધ્રુવ છે. જેનું સ્વરૂપ અંતર્મુખ એક સમયની પર્યાય સિવાયનું અંતર્મુખ ધ્રુવ એ નિત્ય કુટસ્થ છે. એટલે કે એમાં બદલવું એ ધ્રુવમાં હોતું એની વર્તમાન અવસ્થા જે છે બદલવું ઉત્પાદનું પ્રણમું એ પર્યાયમાં છે. સમજાણું કાંઈ? એ ઉત્પાદ વયના પરિણમનમાં સ્વરૂપના ભાન સહિતની સ્થિરતાની રમણતા હોય તો એ ચારિત્રના પરિણામપણે પ્રણમેલો આત્મા જે રૂપે ધર્મ થયો. એટલે આત્મા પોતે ધર્મ છે. અને શુભપણે પ્રણમે ત્યારે આત્મા પોતે પુનરૂપ છે. સમજાય છે? બે વાત આવી. અને મિથ્યાત્વાદી 5 પ્રત્યય અશુભ રૂપે પ્રણમે છે. એટલે શું કે છે? અશુભપણે આને આમાં નથી નાખ્યા સંકિતિને. અશુભમાં મુખ્યપણે અને અશુભ તો મિથ્યાત્વને છે. સંકિતિમાં મુખ્યપણે અશુભ પરિણામ છે, ગૌણપણે છે એની ગણતરી લીધી નથી. અનાદિનો અજ્ઞાની આત્મા મિથ્યાત, અવરોધ, પ્રમાદ, કષાય ને યોગ એવા 5 જે આશ્રવ બંધના કારણ છે એ રૂપે જયારે એ 5 પ્રત્યયો આશ્રવો, 5 આશ્રવો, પ્રત્યેક આશ્રવો અશુભ ઉપયોગે આશ્રવપણે જયારે આત્મા અશુભપણે થાય છે ત્યારે પોતે જ અશુભ થાય છે. સમજાણું કાંઈ? ભગવાન શુદ્ધ ચૈતન પ્રભુ પોતાને ભૂલીને પુણ્યમાં ધર્મ છે, પાપમાં ઠીક છે, મજા છે, સંયોગોમાં અનુકૂળ પ્રતિકૂળની કલ્પના છે એવો જે મિથ્યાત ભાવ અને તેમાં આસક્તિ અવ્રતનો ભાવ, પ્રમાદનો, કષાયનો, કંપન જોગનો ભાવ એ 5 બંધના ભાવ આશ્રવ છે, અશુભ છે. એ આત્મા અશુભ પરિણામે પ્રણમે છે તો આત્મા જ અશુભ રૂપ થઈ જાય છે પર્યાયમાં. હો દ્રવ્યગુણ તો શુદ્ધ ત્રિકાળ છે. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ આ સમજવો પડે. ઉગે ઉગે હલ્યા છે, ઉગે ઉગે પૈસા બીજા ખર્ચે નાખા, ભક્તિ કરીને પૂજા કરીને એકાદ વર્ત લઈએ नहीं मिलेगा, ऐसे धर्म नहीं मिलेगा. જાણ ભાઈ એમ ઘણું હતું એમ કે આ ઘણું મોંઘું થઈ ગયું. ધૂળમાં એનું નતું, ઊંધું હતું. હેલી હેલી હતી, હેલી એનું એટલે હેલી, હેલી એટલે રાખ. અહીંયા મારે હેલી ને હેલી સમજે ને, राख को हेली कहते हैं. वो भस्म होती है ना उसको हेली कहते हैं. भस्म नहीं तो राख, चूल्हा नहीं राख. उसका અહીંયા હેલી कहते हैं हमारी काठियावाड़ भाषा में. એમ ધર્મ હેલો હતો એટલે રાખ જેવો હતો. અહીંયા વસ્તુ વિતરાગ પરમેશ્વર સર્વને દેવ ત્રિલોકનાથે તત્વ શું કહ્યું છે, એ તત્વની અવસ્થા શું છે, એ અવસ્થા રૂપે પ્રણમે છે તો પોતે પ્રણમે છે કે પરને લઈને પરમાં પ્રણમે છે, કાંઈ ખબર ન મળે એને ધર્મ સી રીતે થાય. સમજાય છે કાંઈ? પહેલો તત્વદ્રષ્ટિ ને તત્વજ્ઞાન વિના કંઈ પણ તેનું જ્ઞાન ને ચારિત્ર બધા થોથા થોથા હોય.
વ્રત આદિ પાળે ને માણસ કે મહાવ્રત લીધા ને છે ધૂળે નથી એકડા વિના મીના છે. ભગવાનભાઈ બધા પોવા કરતા ને સમય કરતા ને બધા પોતા હતા. પોવા સમય ક્યાં હતા? ઓકે ઓકે ભગવાન આત્મા. ઓહો, આત્માની મૂળ દ્રષ્ટિ અને મૂળ રૂચિ અને પરિણતિ વિના એ વસ્તુ વિના એની ભૂમિકા જ્યાં મળે ત્યાં ઝાડ ક્યાંથી ઉગે વ્રત ને એના નિયમ સમજાય છે કાંઈ? અહીં તો પહેલો ચૈતન ભગવાન ધ્રુવ સ્વરૂપ ચિદાનંદ પરમ પરમ સ્વરૂપ પરમ સ્વરૂપ પરમ સ્વરૂપ એની અંતરદ્રષ્ટિ ક્યું કે વસ્તુ અંતર્મુખ દ્રવ છે. પર્યાયમાં પ્રતીતિ પર્યાયમાં થાય છે, પણ એ પર્યાયમાં પ્રતીતિ વસ્તુ આખી છે. એની પ્રતીતિ વિના એનો એકડો આગો હાલશે નહીં. સમજાણું કાંઈ? એથી અહીં ચારિત્ર ધર્મ વખતે એ વસ્તુની અંતર પૂરણ વસ્તુની પ્રતીતિ છે, એનું જ્ઞાન છે. એ ઉપરાંત એમાં ચારિત્ર એટલે લીનતા રમે છે, જમે છે, સ્થિર થાય છે. શુદ્ધ ચૈતનનો પ્રકાશ તરીક્યો છે. સમજાય છે? એવી પરિણતિમાં પરિણમેલું તત્વ જ પરિણમ્યું છે. એને આત્માને ચારિત્ર રૂપી ધર્મ કહીએ. આત્મા પોતે ચારિત્ર છે, આત્મા પોતે ધર્મ છે. અને તે ધર્મ વખતે પણ શુભ પરિણામ જો થયા હોય તો પણ એ શુભપણે પરિણમેલો એ જીવ જ છે. સમજાણું કાંઈ? સમયસાની શૈલી જુદી છે, આ શૈલી જુદી છે. દર્શન પ્રધાન પછી જ્ઞાનને જાણે ગૌ પણ એ જુદી વાત છે. અહીં તો જ્ઞાનની પ્રધાનતા એ સામાન્ય વિશે બેને એક હારી લઈને જાણે છે. સમજાણું કાંઈ? મિથ્યાદાદી 5 પ્રત્યયરૂપ. પ્રત્યય એટલે આશ્રમ. અશુભ યુગ જયારે થાય છે જીવ ત્યારે પોતે જ અશુભ થાય છે. આત્મા જ અશુભપણે પરિણમેલો હોય છે. કર્મ પરિણમા છે ને કર્મને લઈને પરિણમા છે એમ છે નહીં. સમજાય છે કાંઈ? એ શુભ અશુભની વાત થઈ. હવે શુદ્ધની કરે. જેમ સ્ફટિક મણી પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પ્રણમે છે. સ્ફટિક મણી પોતાનો સ્વભાવ સફેદ સ્વચ્છ ઉજો એવા ઉજળા અને સ્વચ્છપણે જયારે પ્રણમે છે તો સ્ફટિકપણી પર્યાયપણે પ્રણમે તન્મય થઈ ગયેલો ત્યારે પોતે શુદ્ધ છે. શું? કોણ? સ્ફટિક મણી. તેમ આત્મા પણ નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગે પ્રણમે છે. ભાષા વ્યાખ્યા જુઓ, જે સનાતન ટીકાની છે. નિશ્ચય રત્નત્રય સ્વરૂપ છે ને. નિશ્ચય એટલે સાચા, રત્નત્રય એટલે સમગ્ર દર્શન જ્ઞાન, આત્મ એટલે સ્વરૂપ. નિશ્ચય સાચા રત્નત્રય સ્વરૂપ શુદ્ધ ઉપયોગે. આ શુદ્ધ ઉપયોગની વ્યાખ્યા દયાદાન વ્રતના પરિણામે શુભ છે. મિથ્યાત્ના અવર્તના પ્રમાદ કસાય જોગનાથી અશુભ છે. અને આ શુદ્ધ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન એની ધ્યેય દ્રષ્ટિ કરીને જે નિશ્ચય સમ્યક દર્શન થયું એનાથી જે આત્માનું બોધ ને જ્ઞાન થયું અને આત્મામાં રમણતાની સ્થિરતા ચારિત્ર થયું એ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ. આત્મા એટલે સ્વરૂપ. શુદ્ધ ઉપયોગ. એ શુદ્ધ ઉપયોગ એ આત્મા જ પ્રણમે. કર્મ શરીર વાણી આખી ભિન્ન રહી જાય છે, કારણ કે એનામાં એ નથી. પોતે પોતાના શુદ્ધતાના સ્વભાવનો અંતર આશ્રય કરી અને શુદ્ધથી પ્રતીતિ શુદ્ધનું જ્ઞાન ને શુદ્ધમાં રમણતા એવો જે નિશ્ચય મોક્ષ માર્ગ રત્નત્રય રૂપ પરિણામ તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ શુદ્ધ ઉપયોગ તે મોક્ષનો સાચો માર્ગ છે. સમજાય છે કાંઈ? જેમ સ્ફટિક મણી પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પ્રણમે છે ત્યારે પોતે શુદ્ધ થાય છે. સ્ફટિક મણી પોતે શુદ્ધ થયો છે. જેમ કાળા તારંગ લક્ષણે
ત્યાં પોતે જ કાળો લાલ થઈ ગયો હતો પર્યાયમાં. પછી તો શું નથી, પણ એ પર્યાયમાં કાળો રસ એ થયો હતો. એમ આત્મા પોતાના શુદ્ધપણે પ્રણમે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપણે તે ત્રણપણે પ્રણમેલો શુદ્ધપણે આત્મા તન્વય થઈ ગયો છે. એના પરિણામ જુદા રહી જાય છે અને પરિણામી દ્રવ્ય જુદા છે એમ છે નહીં. સમજાણું કાંઈ? ત્યારે પોતે શુદ્ધ થાય છે. એક વાત નાખે છે જયસનાચાર્યની ટીકામાં છે, આના મોટા વાંધામાંથી ઉઠાવે છે. સિદ્ધાંતમાં ભગવાનના આગમમાં સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલા ભાવમાં અને સિદ્ધાંતો એટલે તેના જ કહેલા વચનોમાં જીવના અસંખ્ય પરિણામોને, જીવના પરિણામ તો અસંખ્ય છે, અસંખ્ય મધ્યમ વર્ણનથી એ અસંખ્યના એક એક પરિણામનું વર્ણન કરવા તો કરી શકાય નહીં. એથી અસંખ્ય પરિણામો, અસંખ્ય પર્યાય, અસંખ્ય ભાવ, દ્રવગુણ નહીં. દ્રવગુણ છે તો ત્રિકાળી દ્રવ ને ગુણ ત્રિકાળી વસ્તુ. તો એના જે પરિણામ છે પર્યાય, એના અસંખ્ય પરિણામ, એને મધ્યમ વર્ણનથી અસંખ્ય પરિણામનું વર્ણન ઉત્કૃષ્ટથી કહ્યું એક એકનું. એટલે ટૂંકું એના અસંખ્ય પરિણામનું મધ્યમ, જગને નહીં, ઉત્કર્ષ નહીં. સમજાય છે કાંઈ? જગન કહીએ તો એના પરિણામ એકલા થાય, એટલું થયું. અને ઉત્કર્ષ કહીએ તો અસંખ્ય પ્રકાર કરે છે. અસંખ્ય પ્રકાર છે તે વર્ણવા. એટલે અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી સમજાણું કાંઈ? જગન વર્ણન તો એ કે એના પરિણામ બસ શુદ્ધો અશુભો કે અશુભો પરિણામ એટલું આવી ગયું બસ. હવે ને આમ ભેદ પાડો તો અસંખ્ય પ્રકાર છે. તો હવે એને મધ્યમ વર્ણનથી વળીને ગુણસ્થાનનું સ્વરૂપ બતાવવું. 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. મધ્યમ સ્થિતિએ અસંખ્ય પરિણામ ને 14 ગુણસ્થાન રૂપે વર્ણવામાં કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષિપ્તથી ઉપયોગ રૂપે વર્ણવતા એટલે મધ્યમથી પરિણામોને 14 વર્ણવ્યા. હવે એ 14 ગુણસ્થાનને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો અશુભ ઉપયોગ. પહેલે ગુણસ્થાનમાં અશુભ ઉપયોગ, બીજેથી એનાથી થોડો અશુભ, ત્રીજો એનાથી થોડો, પણ છે ત્રણેયમાં અશુભ ઉપયોગ જ. મુખ્યપણે અશુભની પ્રધાનતા. ત્યાં એની દયાદાન વર્તાદી ના હોય પણ એની મુખ્ય ગણતરી, કારણ મિથ્યાત્વનું ત્યાં પરિણામનું જોર છે, ઊંધી શ્રદ્ધાનું. એથી એને શુભ પરિણામ પણ અહીંયા ખરેખર અશુભમાં નાખ્યા. શું કીધું? પ્રધાનતા મુખ્યથી. સમજાણું કાંઈ? નહીતર 9મી ગૃહે કે જાય જૈન દર્શનનું દિગંબર સાધુ પંચ મહાવ્રત 28 મૂળ ગુણ શુકળ લેશા એવી પણ દ્રષ્ટિ મિથ્યા છે, વસ્તુના સ્વરૂપનું સ્પર્શ નથી. એકલો રાગનો વિકલ્પનો સ્પર્શનો અનુભવ છે. તેથી તે મિથ્યા દ્રષ્ટિને શુકળ લેશાના દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના પરિણામ, પંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર 11 ભણે તેની જાતના પરિણામ એ તો છે તો શુભ, પણ મુખ્યપણે મિથ્યાત્વના જોરને લઈને તેને અશુભ કીધા છે. સમજાણું કાંઈ? આખું મદારપણું સમ્યક દર્શનના ધ્યેય ઉપર છે. મિથ્યાત્વનું ધ્યેય રાગને દ્વેષને પર્યાય છે. સમ્યક દર્શનનો ધ્યેય એકલો દ્રઢ સ્વભાવ છે. સમજાણું કાંઈ? કારણ કે એક અંશ સિવાય પાછળ અંશ રતન પડ્યું છે, ઉપલી ભૂમિકાને ભાવે છે. મિથ્યા દ્રષ્ટિ ઉપલી ભૂમિકા એટલે એક સમયની અવસ્થા રાગાજીને ભાવે છે, પણ ભૂમિકાની અંદર દવ ચૈતન હીરો આખો છે. એની શ્રદ્ધા ને જ્ઞાનનું ભાન નથી.
તેથી તેના પરિણામમાં શુભ ભાવ હોવા છતાં મુખ્યપણે મિથ્યાત્વના જોરની મુખ્યતાથી એને શુભ જ ગણ્યા હતા. સમજભાઈ? સમજાણું કાંઈ? ભૂમિકા ઉપરની હોય ને થોપ હાટા ખાર પાકે ને ઘાસ પાકે, પણ અંદર હીરા પેલા સંદરમાં ઊંડે જમીનની દરિયાની અંદરમાં એ હીરાની જેને ચૈતન મણિ રતન છે, ચૈતન સ્ફટિક રતન છે, એવો ભગવાન આખો પૂર્ણ વસ્તુ એની જ્યાં દ્રષ્ટિ નથી. અને એક અંશની વર્તમાન ભૂમિ અને રાગદ્વેષ એટલા તરફનું જેને ભાવને આશ્રયને રુચિ છે, એના કસાયના મંદના પરિણામને પણ મુખ્યપણે અશુભમાં જ નાખ્યા. સમજાય છે કાંઈ? બીજે ગુણસ્થાને પણ અશુભ, પણ થોડો, ત્રીજે ઘટતો. ચોથાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જો સમ્યક દર્શન અને 5 અને 6 3, ઓલા 3 અશુભમાં નાખ્યા, આ 3 શુભમાં નાખ્યા છે. મુખ્યપણે પાછો આમાં વાંધા ઉઠાવે જો સુધી તારતમ્યપૂર્વક વધતો શુભ ઉપયોગ. કેમ કે સમ્યક દર્શનના આત્માના ભાનવાળો ભાવ છે, તેથી તેને રાગની મંદતા પણ 1 કસાયનો અભાવ, 2 કસાયનો અભાવ, 3 કસાયનો અભાવ, આ 3 ગુણસ્થાન. તેથી તેના અશુભ કોઈ સાધારણ પરિણામ નિષાદ હોય તો પણ તેને શુભની મુખ્યતા ગણવામાં આવી છે. ચોથા ગુણસ્થાને શાસ્ત્રમાં સલિશા અને અશુભ યોગ કીધો છે. સલિશા કૃષ્ણ નીલ કાપુ તેજુ પદ્મને શુકલ, છતાં અહીંયા એની ગૌણતા ગણીને શુદ્ધ સ્વરૂપનો આશ્રય છે, એથી એની 1 કસાયનો અભાવ થયો છે, એથી એના શુભ ઉપયોગની પહેલાના કરતા આનો શુભ ઉપયોગ વિશેષ નિર્મળ છે. એના કરતા 5માનો, એના કરતા 6માનો શુદ્ધતા તો છે અંદર. સમજાણું કાંઈ? આ રતનચંદ્ર આ બધા હાથમાં એવું કાઢે છે કે 4, 5 અને 6માં શુભ ઉપયોગ જ છે. શુદ્ધ જરીએ એ શુભમાંથી શુદ્ધ છે, શુભમાં શુદ્ધનો અંશ છે એમ કે છે. હા, ઘણું ઉલટું કરી નાખ્યું છે. લોકોને ખબર ન મળે. માણસો બચારા ધર્મની જિજ્ઞાસા તો હોય ને, કઈ સારું કરવું હોય ને લોકોને, અને 10 લક્ષની પરોમાં મેવા ભેગા થાય, માથે ઓલો જે ભૂકે એ ઓલાને માનવું. ભૂકે એટલે પરૂપે. સમજાણું કાંઈ? એ તો વાત પેલી કીધી. હા, કે શુભ જોગમાં પણ કઈ ધર્મ છે કે ના? આ કીધું ને કીધું 4, 5 છે શુભ છે ને ધર્મ તો છે, મને શુભ ઉપયોગ પોતે ધર્મ છે એમ કે છે. જાણું ભાઈ? એમ નથી ભગવાન. આ તો મુખ્યપણે ઉપયોગના પ્રકાર પાડતા શુદ્ધ પરિણતિ 4, 5, 6 તો છે, પણ ઓલાના અશુભની અપેક્ષાએ આની શુભતા કસાઈ ગયો છે ને 1, 2, 3, એથી એને શુભ ઉપયોગની મુખ્યતા ગણીને શુદ્ધ પરિણતિને ગૌણ રાખી છે. સમજાણું કાંઈ? શુભ ઉપયોગ પોતે ધર્મ નથી, શુભ ઉપયોગ પોતે સમ્યક દર્શન નથી, શુભ ઉપયોગ પોતે સમ્યક જ્ઞાન નથી, શુભ ઉપયોગ પોતે ચારિત્રનો અંશ નથી. સમજાણું કાંઈ? ઘણું ચર્ચા એટલે શું કરે હવે ભગવાન? એને પોતાનો સ્વ આશ્રય બે નહીં, શું કરે? આ બહારનું આવું છેલ્લું આમ લખ જાય કે શુભ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, અને ઓલો અશુભ ભાવ ન હોય એ વખત એ જાતનો. પણ મિથ્યાત્વનો અશુભ છે એને તો ખબર પડતી નથી. શુભ રાગ છે એના ઉપર દ્રષ્ટિ છે, આખો ભગવાન અંદર સ્વાશ્રય કરવા રહી ગયો છે એની ખબર નથી. એથી ઓલા શુભ ભાવનું નામ સ્મરણ, ભક્તિ, પૂજા, દાન, દયા, વ્રત એ પરિણામ પણ શુદ્ધનો અંશ છે ને એનાથી નિદ્રા છે ને સંબર છે.
હે એમ કે છે. હા, બોલમાંથી કાઢીને. હા હા, જયસનાચારની ટીકામાં આ બોલ કાઢીને લખે છે. કેટલી વાર લખે, પછી એક વાર નહીં. પત્રોમાં ઓલામાં તમારે શું કહેવાય, ખાણિયાની ચર્ચામાં વારંવાર લખ્યા જ કરે. અરે ભગવાન ભાઈ, તારો પરમેશ્વર તો છે એવો છે ભગવાન. હે તું ભગવાન તો છો એવો છો ભાઈ. તારી પર્યાયમાં આ માન્યતા શુભ ભાવથી ધર્મ છે ને શુભ ઉપયોગમાં ધર્મ છે, એ દ્રષ્ટિ વિપરીત છે. તદ્દન એ પર્યાયમાં દ્રષ્ટિનું વિપરીત પણ છે. સમજાય છે કાંઈ? એમ આચાર નથી કહેવા માંગતા ચોથે પાંચમે છઠ્ઠે એકલો શુભ જ હોય. મુખ્યપણાના શુદ્ધ પ્રણતિને ગૌણ ગણીને શુભની પ્રધાનતા ગણીને એને શુભ કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ? મોટી ચર્ચા કરે, જેને સમજવું એને બીજા શું ઉલટું કે છે, શું ઉલટું, એ નિર્ણય તો કરવો પડે કે નહીં. વ્યક્તિ માટે કઈ નહીં, વ્યક્તિ તો સ્વતંત્ર છે. સમજાય છે? એ આત્માના શરણ વિના ગુરુનું શરણ સાચું કહેવાય છે નહીં. એ કહેવાય વાંધો નહીં. સમજાણવામાં અહીંયા આચાર્ય જયસેનાચાર્યની ટીકામાં આ ભાવ લીધો છે. એ અહીં આપણે પંડિતજીએ નાખ્યો છે અને એની મોટી ચર્ચા ચાલે છે. જાણું કાંઈ? મૂળ તો એને સિદ્ધ કરવું છે કે ચોથે પાંચમે છઠ્ઠે શુભ ઉપયોગ હોય ત્યાં પણ ધર્મ છે, એમ સિદ્ધ કરવું છે. શુભ ઉપયોગમાં સમ્યક દર્શન છે, શુભ ઉપયોગમાં જ્ઞાન છે, શુભ ઉપયોગમાં પણ ચારિત્રનો અંશ છે. એમ કે ભાઈ શુભ ઉપયોગ તો એટલો ઉદય ભાવ છે, પણ ઉદય ભાવની પાછળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું ભાન છે, એનું જ્ઞાન છે. એથી શુદ્ધ પરિણતિ થોડી છે, શુદ્ધ ઉપયોગ ત્યાં મુખ્યપણે નથી. એથી મુખ્યપણે શુભ ઉપયોગને ચોથે પાંચમે છઠ્ઠે ગણ્યો છે. ચોથાથી છઠ્ઠા સુધી એટલે ત્રણ, પહેલા ત્રણ ને ત્રણ બીજા ત્રણ. તારતમ્ય પણ એટલે વધતો શુભ ઉપયોગ કહેવામાં આવ્યો છે. સાતમાંથી અહીં લો ને તોય વાંધા ઉઠે છે. 7માંથી 12મા ગુણસ્થાન સુધી, 7, 8, 9, 10, 11 ને 6 પહેલા કીધા ને 7. 7માંથી પણ એ તો કીધું નહીં કરે છે, અર્થ કરતા છે પહેલે તેનું કે અમારા 7માંથી 8માં જાય એની વાત એમ કે છે. એને 7મે છઠ્ઠે પાછો આવે એને નહીં, એને શુભ જોડે. અરે ભગવાન શું કરે છે? નિર્વિક 7મામાં તો નિર્વિકલ્પ ઉપયોગ છે. પોતે ધ્યાન ભૂલી ગયેલ છે. સાધુ આરવા કાળે પણ અંદર 7મો આવે ત્યારે ભૂલી જાય કે બધું. એકલો ધ્યાનને એકાકાર થઈને અનુભવ કરે એને હાથું કહેવાય છે. સમજાણું કાંઈ? નિર્વિકલ્પ છે. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ભલે રાગ છે ત્યાં, એની અહીં ગણતરી નથી. દર્શનપૂર્વક સ્થિરતા જામી ગઈ છે અંદર. આ લંસુકની વિકલ્પે તૂટી ગયો છે ત્યાં. આ લેતા એવી દશા છે. મુનિ દશા એટલે પરમેશ્વર પદમાં ભયો છે. આ નિર્વિક થઈ જાય, હાલતા નિર્વિક થઈ જાય. મોઢું હાલતો એ કોને એને ખબર ન પડે કે આમાં બીજાને કે મોઢામાં શું મોટી ક્રિયા થતી, આમ અંદરમાં જામી ગયા હોય. બહુ થોડો કાળ જામી ગયા એવી વાત છે. હજારો વાર સાચા મની હોય ને છઠ્ઠું હાથનું આવે. હાથનું ન આવે તો છઠ્ઠું પણ એને હોઈ શકે નહીં. પણ એ વાત ક્યાં બહુ મોંઘી પડી ગઈ લોકોને. મોંઘું બતાવ્યું છે ને બધું. મોંઘું પડશે, મોંઘું જાણું. રાખડેલા થોડા હોય ને શાકભાજી સાંજે વેચતા હોય ને મોંઘું આપે, પણ અંદર પછી કેળું પડે, કાણા પડે, અમુક મોંઘું પડે. થોડો ભાગ નીકળે. કેરી બે હોંગી લેવા જાય ને હોંગી આપે, 10 અધમણ સાહેબ કેરી લઈ જતા, પણ અંદરમાં કાંદા હોય કે ઓલું હોય તો અમુક મોંઘી પડે. એમાં હોંગું લેવા જાય પણ મોંઘું પડશે ભાઈ, તને નહીં એમાં ઠેકાણા પડે.
સમજાણું કાંઈ? સાતમામાં સદુપયોગ ગણ્યો છે. જો એ પુણ્યપાપના વિકલ્પ વિનાનો સાતમા ગુણસ્થાનમાં મુનિને છઠ્ઠું ગુણસ્થાન આવે એ તો એનાથી જ વાત કીધી છે પહેલી. મુનિ પોતે કહે છે કે અમને વચમાં ગુણસ્થાન ક્રમારોહણ એટલે ક્રમમાં કસાયનો કણ પંચમાં વર્તાદીનો આવે છે, પણ એને દૂર ઓળંગી જઈને અમે ઉપયોગમાં સદુપયોગમાં પરણીએ. એ તો પોતે એમ કુમકુંદાચન છે. સમજાણું કાંઈ? સાતમામાંથી તે 12મા સુધી વધતો તારતમ એટલે વધતો સદુપયોગ, અને છેલ્લા 2 ગુણસ્થાનોમાં સદુપયોગનો ભાવ 13મું અને 14મું સદુપયોગનો ભાવ કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ. આવું વર્ણન અપેક્ષાથી જો કથન થઈ શકે છે ને એમાં નથી વાંધો નાથી વાત કેમ ખાલી શા છે ને પણ તારતમ શું આમાં 3 પડે, આમ 14 પડે, આમાં 5 પડે. એમ કે એમાં ક્યાં છે નુકસાન? તમે સદુપયોગ પંડિતજી ના કે પંડિતજી આ 3ના 14 મેં 3ના અમાર્યા છે, કપિન છે અમાર્યા છે કે નહીં, કે આખી રીતે અમારી જુદા છે? ઠીક છે. ભગવાન બાપુ એ પણ ભગવાન છે ને પરમેશ્વર છે. દરિયાઈમાં ભૂલ્યો એ પામર છે, પણ અંદર તો પરમાત્મા છે. એ ભગવાન ક્ષણમાં પલટશે તેથી પોતે પલટીને ભગવાન થાય છે. સમજાણું કાંઈ? બહારમાંથી કંઈક મળે ને અને હોય ને એમ સિદ્ધ કરવું છે, પણ વસ્તુ અંતર સ્વરૂપ છે પરમાત્મા. એને સ્પર્શા વિના, સ્વાશ્રય વિના સમ્યક દર્શન ન પ્રગટે, સમ્યક જ્ઞાન ન હોય ને સમ્યક ચારિત્રનો અંશ પણ સ્વને આશ્રય હોય. સ્વને આશ્રય હોઈ શકે? સમજાણું કાંઈ? જો એ 9 ગાથા પૂરી થઈ. હવે પરિણામ વસ્તુનો સ્વભાવ છે નક્કી કરે. શું કહે છે? એના પરિણામની વ્યાખ્યા કરીએ ને, શુદ્ધ શુભ ને અશુભ. એ છે કે પરિણામ એ તો 3 પણ સામાન્ય કયા, વિશેષપણે અસંખ્ય, જનકપણે પરિણામ, મધ્યમપણે 14. એના આ 3 ભેદ પાડ્યા પાછા. અસંખ્ય, જગનપણે 1, આમ અસંખ્ય, મધ્યમપણે 14, મધ્યમના 14ના 3 પ્રકારમાં મળી દીધા. શુભ અશુભ ને શુદ્ધમાં કોઈ તો ઠીક કેસ પણ લીધી. 3માં ઉત્કર્ષ અસંખ્ય, જગન 1, મધ્યમ 14. હવે 14 ને 3માં અમારે પાછા ખંડના થઈ ગયા. સમજાણું કાંઈ? એમ જ સમજો ને. હું એવું સમજ તો એ કે છે કે નો જ્યાં કે શુભમાં નો કીધો ત્યાં સાથ સમજી લે. એમ કે છે ખબર છે, બધા મારે લાકડા લગાડી ગયા છે. ભલે ત્યાં નો કહ્યું બધે સાથ લગાડી રહ્યું, પણ સાથ ક્યાં? સિદ્ધ સ્વતંત્ર છે ત્યાં સાથ લગાડવું કથન થી સ્વતંત્ર છે. ઠીક એમ કે છે સાથ નો અર્થ કરે. એ સિદ્ધ સ્વતંત્ર છે પુરાણ કે નહીં? સ્વતંત્ર નહીં. કથનથી સ્વતંત્ર, કથનથી સ્વતંત્ર. એની કામ મને તો છે કે છે નહીં તો કાંઈ છે ને એની કામ શું કેવું? પૂર્ણ સ્વતંત્ર છે, પરતંત્ર નથી. એનું નામ અનેકાન છે. પરતંત્ર છે, ધર્માસ્તિક આગળ નથી ને માટે પરતંત્ર. ના નહીં. એનો પર્યાય ધર્મનો સ્વતંત્ર ત્યાં જ રહેવાનો, પોતાની યોગ્યતાથી સ્વતંત્ર છે. પરતંત્ર બિલકુલ નથી. સિદ્ધ ભગવાન છે ને ઉપર, પછી આગા કેમ જતા નથી? ધર્માસ્તિકાય નથી, માટે પરતંત્ર છે નહીં. એટલો જ રહેવાનો એનો સ્વભાવ છે. ઉર્ધ ગમન થઈ ત્યાં જ રહેવાનો સ્વતંત્ર પૂર્ણ સ્વભાવ. પર દરેક પર્યાય સ્વતંત્ર છે. પરતંત્ર જરી પણ સિદ્ધ ને નથી. પરતંત્ર નથી અને સ્વતંત્ર છે એનું નામ અનેકાન છે. વિનાશી પરસ્પર વિરોધ શક્તિનો પ્રકાશ શું છે? તો સમજાણું કાંઈ?
પરિણામ એટલે બદલવું અથવા પર્યાય અથવા અવસ્થા, એ વસ્તુનો સ્વભાવ છે. વસ્તુનો સ્વભાવ છે પરિણામનું બદલવું, એમ નક્કી કરે છે. પરિણામ વીણ પદાર્થ ને ન પદાર્થ વીણ પરિણામ છે. હરિગીતાનું પહેલું ગુણ દ્રવ્ય પર્યાય સ્થિત ને અસ્તિત્વ સિદ્ધ પદાર્થ છે. મૂળ શ્લોક નથી વીણા પરિણામ યથો, નથી વીણા પરિણામ યથો અથમ વીણેહ પરિણામો દવગુણ પજયથો અથો અથિત નિવત્તો. એનું હરિગીત આપણે પેલું કહેવાય, એની સામે નાખ્યું. બીજી રીતે નામાં નાખ્યું ધમ, પેલા બધામાં આપણે હેઠે નાખ્યું. એની ટીકા એવા તો મૂળ પદાર્થની સ્થિતિનું વર્ણન જરી ધ્યાન બરાબર રાખે તો સમજાય. હું છે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથના જ્ઞાનમાં આવ્યું છે, એના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં કહ્યું છે, એવું એનું સ્વરૂપ વસ્તુનું છે. આવી વસ્તુ સર્વજ્ઞ પરમાત્મા સિવાય, વિતરાગદેવ સિવાય કોઈ પંથમાં કોઈ માર્ગમાં આ રીતની વસ્તુ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ વસ્તુની સ્થિતિ છે તેવું જ ભગવાને જાણ્યું છે ને તેવું જ કહેવામાં. ટીકા પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી. જો સિદ્ધાંતો છે આ બધા. પરિણામ એટલે અવસ્થા, પરિણામ એટલે પર્યાય, પરિણામ એટલે અવસ્થાની દશા. એ વિના વસ્તુ હયાતી ધરતી નથી. પરિણામ ન હોય તો વસ્તુ રહેતી, પરિણામ વિના વસ્તુ રહેતી જ નથી. આત્મા પણ પરિણામ વિના આત્મા શકતો નથી એમ કે છે. દરેક પદાર્થ, આ દરેક પદાર્થની વ્યાખ્યા છે. પરિણામ વિના વસ્તુની અવસ્થા જે થાય છે એ પરિણામ છે. પરિણામ સારો આખો પરિણામી પદાર્થ ભગવાન, એ પરિણામ એટલે પર્યાયમાં ઢળી ગયો છે, પરિણામમાં પરિણમો છે. સમજાણું કાંઈ? એવા પરિણામ ન હોય તો વસ્તુ જ હયાતી ધરતી નથી. સમજાણું કાંઈ? વસ્તુનું અસ્તિત્વ સ્થિત થતું નથી. કારણ કે વસ્તુ દ્રવ્યાદિ વળી પરિણામથી જુદી અનુભવમાં આવતી નથી. જો પદાર્થ, વસ્તુ એટલે પદાર્થ, દ્રવ્ય એટલે દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવે પરિણામથી જુદી અનુભવમાં આવતી. વસ્તુ એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, દ્રવ્ય એટલે ગુણ પર્યાયનો પિંડ, ક્ષેત્ર પ્રદેશ, ભૂમિ, કાળ અવસ્થા, ભાવ શક્તિ. વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે પરિણામથી દ્રવ્યથી જુદી નથી, ક્ષેત્રથી જુદી નથી, કાળથી જુદી નથી અને ભાવથી શું કીધું સમજાણું? વસ્તુ છે આત્મા કે પરમાણુ, કોઈ પણ વસ્તુ દ્રવ્ય વસ્તુ છે પદાર્થ, એની વર્તમાન પરિણામ પર્યાય એ વિના વસ્તુ. જો કેમ કે એ પરિણામ વસ્તુના દ્રવ ક્ષેત્ર કાળભાવથી જુદા જોવામાં આવતા. દ્રવથી જુદા નથી, ક્ષેત્રથી જુદા નથી, કાળથી જુદા નથી, ભાવથી જુદા. દ્રવથી પણ એ પરિણામ તન્મય છે, ક્ષેત્રથી એના સંપદેશમાં જે પરિણામ છે, કાળથી એની પર્યાય એટલી છે એ છે, ભાવથી શક્તિનું પરિણામ પણ એ જ. દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી વસ્તુ, વસ્તુનું ભૂમિ, વસ્તુનો કાળ ને વસ્તુનો ક્ષેત્ર ભાવ, એનાથી તેના પરિણામ ચાર પ્રકારથી જુદા દેખવામાં જોવામાં આવતા નથી. જેઠાલભાઈ આવા બધા આમ જૈનમાં જન્મેલા પણ એમને કાળો ગાળો બધા ગણાય છે. એ બધા ભાઈ શું છે ચીજ એને સમજવું પડતું. હે અહીં તો પદાર્થ કોઈ પણ માણસ એમ કે મને શ્રદ્ધા થઈ, અને શ્રદ્ધા થઈ તો પરિણામ છે. નહોતી થઈ, નહોતી એટલે મિથ્યા શ્રદ્ધા હતી અને તમે શ્રદ્ધા થઈ કરી તો પરિણામમાં થઈ. બદલ્યું ને, બદલવામાં શ્રદ્ધા હોય છે. વસ્તુમાં હોય છે વસ્તુ ત્રિકાળ છે, ધ્રુવ છે.
અને તે પરિણામ તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કઈ જુદા છે? એ પરિણામ શ્રદ્ધાની પર્યાય થઈ એ દ્રવ્યથી જુદી છે, ક્ષેત્રથી જુદી છે, એના અસંખ્ય એના કાળથી જુદી છે, એનો સકાળ છે, એમાં આખો કાળ તો એ ને પર્યાયનો કાળ ભાવ ત્રિકાળ છે, એનાથી પર્યાય જુદી છે કે હું જુદો છે ને ભાવ જુદા છે એમ છે? સમજાણું કાંઈ? આ તો સિદ્ધાંત છે બધા. તો બીજા હરી મેળવા જાય છે ને, વેદાંત હરીન ફલાણા હરીન, વેદમાં આમ કહ્યું છે, ઠીકરામાં આમ કહ્યું, ક્યાંય આ વાત હોય ની ત્રણ કાળમાંથી છે. સમજાણું કાંઈ મગનભાઈ? એની આ તો પેલાની વાત હતી ને, એમાં કઈ છે હતી નહીં. આચાર્ય ઘણા ને થઈ જાય છે ને, ઘણા ઓલા રજની બોલે છે, ઓલા વેદાંતિઓ કે છે, કઈ ન્યાય પણ છે ખરું, જોડે નથી આંદળ ને જાય છે કાંઈ. એક એક વસ્તુની હયાતી અને તેના પરિણામ આમ સિદ્ધ કર્યા વિના કોઈ રીતની વસ્તુનું સ્વરૂપ જ હોઈ શકે નહીં. એમ કોઈ કહેવા માંગે કે તમે ભાઈ વિકલ્પ છોડો, એક સિદ્ધાંત જો, તો એ વિકલ્પ છોડવાના વિકલ્પ છે એ પર્યાય હતી, પરિણામ છોડવાની દશા થઈને પરિણામ થાય છે એ પર્યાય સિદ્ધ કરે છે. અને છોડનારો એટલે ને જેમાં નથી એવું તો ત્રિકાળ તત્વ હોય છે. ત્રિકાળી તત્વ વિના છોડ્યું ને થયું ક્યાંથી આવ્યું? વિકલ્પ છોડ્યો ને વિકલ્પ નિર્વિકલ્પ થયો એ તો પર્યાય છે. એ પર્યાય વિનાનો દ્રવ્ય હોય? સમજાણું કાંઈ? હા, જૈનમાં એ ત્યારે કેટલા સમજાવીનું નીચે આવ્યું ને એટલે હા મહારાજ કહે ને એવું ના છે, ન્યાય કઈ છે ભૂલે નથી, આપણને સારા પુણ્ય નથી ત્યાં. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિના ભાવમાં જે કઈ કસાયની મનતાનું પુણ્ય હોય એને એવા પુણ્ય તો મિથ્યા દ્રષ્ટિને હોઈ શકે નહીં. ધર્મ તો નહીં પણ પુણ્ય એવા ન હોય. સમજાણું કાંઈ? એ છે એ પરિણામ વિનાની વસ્તુ અસ્થિપણે ટકી શકતી નથી, પર્યાતી ધરતી નથી. કેમ કે વસ્તુ દરેક આત્મા, દરેક પરમાણુ, કાળાણુ, ધર્માશ્રમમાં આખા થઈ જ રહ્યો. સંતભાવ છે, વળી એક જ વસ્તુ, બધું એક જ વસ્તુ હોય. હિન્દુસ્તાનમાં એક જ વસ્તુ સ્વીકારવામાં આવી છે, બેને સ્વીકારી નથી. એવું વળી પણ બાય લુગડા મોઢે રાખે, હા પાત્રા રાખે, વરો માને આગળ ઊંધું તમને સાંભળનાર ને ખબર મળે કઈ. ભગવાન સર્વજ્ઞ દેવ પરમાત્મા વિતરાગ પરમેશ્વર એને જોયું અને સર્વજ્ઞ થયો એટલે દશા થઈ. ત્યારે એનો અર્થ પહેલી દશા એ નહોતી પછી થઈ, એ પરિણામ સિદ્ધ કરે છે. અને કોણ શેમાં કે ધ્રુવમાં? ધ્રુવના પરિણામ પહેલા મેલા હતા અને પછી પરિણામ શુદ્ધ થયા, એ તો ધ્રુવ ને કરે. એટલે પરિણામ વિનાની વસ્તુ હોઈ શકે? હે સમજાણું કાંઈ? દાખલો આપે જો સમજવા માટે. કેમ કે પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. કેમ કે ગધેડાના શિંગડાનું પરિણામ દેખાતું નથી, દેખાતું. પરિણામ વિનાની વસ્તુ ગધેડાના શિંગડા સમાન છે. એક વાર દાખલા આપશો. તેને જોવામાં આવતા ગોરસ વગેરેના પરિણામો સાથે વિરોધ આવે છે. શું કે છે? ગોરસ છે ને, ગોરસ એક તો ગધેડાના શિંગનો નથી જોવામાં આવતા, માટે એ વસ્તુ છે નહીં. પરિણામ નથી માટે વસ્તુ ગધેડાના સિંગના પરિણામ છે ને, હુવાળા કહે એ નથી માટે વસ્તુ. બીજું દૂધ દહીં પરિણામો છે. ગોરસ એટલું કેમ? ગાયનો રસ એટલું. દૂધ નહીં તો એને પર્યાય છે. ગાયનો રસ એ ગાયના રસ સાથે વિરોધ આવે છે. કેમ કે દૂધ દહીં આદિ ગાયના રસના પરિણામ છે, પર્યાય છે. દૂધ પરિણામ, દહીં પરિણામ, છાશ પરિણામ, છાશ પરિણામ બધા
એ ગોરસના પરિણામ છે. એ પરિણામ ન હોય ને ગોરસ હોય બને સમજાણું કાંઈ? પરિણામ વિરોધ આવે છે, નહીં કહે છે. જે વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ગોરસ વગેરે વસ્તુઓના દૂધ દહીં આદિ પરિણામો પ્રત્યે દેખાય છે તેની સાથે વિરોધ આવે છે. આ દહીંની અવસ્થા, આ દૂધની અવસ્થા, આ છાશની અવસ્થા, આ માખણની અવસ્થા, એ બધી અવસ્થા છે ને, એ અવસ્થા વિનાનું ગોરસ હોય? અવસ્થા દેખાય છે. જો પરિણામ વિનાનું જો હોય તો એને અવસ્થા વિનાનું ગોરસ હોવું તો અવસ્થા તો પૃથક દેખાય છે. ગોરસની દૂધ દહીં માખણ ને છાશ એવી અવસ્થા પૃથક દેખાય. માટે તે પરિણામ વિનાનું ગોરસ હોઈ શકે? દૂધની અવસ્થા વિનાનું ગોરસ હોય? દહીંની અવસ્થા વિનાનું ગોરસ હોય? માખણની અને છાશની અવસ્થા વિનાનું ગોરસ હોય? માટે પરિણામ વિનાની વસ્તુ જોવામાં આવતી. જો પરિણામ વિનાની જોવામાં આવે તો દૂધ દહીંની અવસ્થા જોવામાં આવે નહીં, છતાં ગોરસ છે. દૂધ દહીંની અવસ્થાથી સિદ્ધ થાય છે કે પરિણામ વિનાની વસ્તુ હોઈ શકે. સમજાણું કાંઈ? સિદ્ધાંતથી સિદ્ધ કરી રહ્યા છે. હા, લોજિક છે. શું કે છે સમજાય છે કે વસ્તુ છે એ પરિણામ વિનાની ન હોય. કેમ કે ગોરસના પરિણામ ક્ષણે ક્ષણે બદલે છે તો દેખાય છે. દૂધ દહીં એ પરિણામ છે તો પર્યાય છે. નહીં એ પરિણામ નથી એમ કહો તો પણ દેખાય છે ને પ્રત્યક્ષ. અને ગોરસના પરિણામ છે, ગોરસના પરિણામ છે, લાકડાના નથી, આકરના નથી, એટલે ગોરસના પરિણામ છે. અને પરિણામ દેખાય છે પ્રત્યક્ષ, દૂધ દહીં છાશ આદિ. પરિણામ વિનાનો ગોરસ હોઈ શકે નહીં. પરિણામ પ્રત્યક્ષ દેખાય છે. ગોરસના પરિણામ પર્યાય વર્તમાન પ્રત્યક્ષ એમ દરેક પદાર્થના પરિણામ વિના વસ્તુ ન હોય. કેમ કે એના પરિણામ પણ પ્રત્યક્ષ દેખાય. સમજાણું કાંઈ? પ્રવચન સાર જરી સૂક્ષ્મ તત્વોને સિદ્ધ કરે છે ને. જેમ પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી તેમ હવે એક વાત થઈ ત્યાં વસ્તુ વિના પરિણામ પણ હયાતી ધરતા નથી. જેમ પરિણામ અવસ્થા વિના વસ્તુ ન હોય એમ વસ્તુ વિના પરિણામ ન હોય. વસ્તુ નથી ને પરિણામ છે, ક્યાંથી ભણાવી? પાણી નથી ને તરંગ છે. સમજાય છે કાંઈ? એમ હોઈ શકે નહીં. વસ્તુ વિના પરિણામ પણ હયાતી કારણ કે સ્વ આશ્રય ભૂત વસ્તુના ભાવના દેખો ભાઈ સાહેબ, એ શુભ પરિણામ હો કે અશુભ હો કે શુદ્ધ હો, ત્રણનો આશ્રય ધ્રુવ દ્રવ છે એમ સિદ્ધ કરે છે અહીંયા. હા, એ વસ્તુ વિના જેને આશ્રય નથી એના પરિણામ શું? એટલે શુદ્ધ પરિણામ, શુભ પરિણામ અને અશુભ પરિણામ એનો આશ્રય દ્રવ છે, એને આધારે થયા છે. ગોરસને આધારે પરિણામ થયા છે. પરિણામ વિના ગોરસ નહીં ને ગોરસ વિના પરિણામ નહીં. દૂધ દહીં, દૂધ દહીંની અવસ્થા વિના ગોરસ નહીં અને ગોરસ વિના દૂધ દહીંની અવસ્થા નહીં. સમજાણું કાંઈ? હે, લોજિક છે કે નહીં? વકીલાતમાં તો આવ્યું ન હોય ને ગપ્પા આવ્યા બધા ઘણી જાતના બોલું તો આપ્યું છે ને. પરીક્ષા થતી કો સમજાવવામાં. કેમ કે સ્વ આશ્રય વિના, જોયું, સ્વ આશ્રય ભૂત વસ્તુ, પરિણામની આશ્રયભૂત વસ્તુ, પર્યાયની આધારભૂત વસ્તુ, આત્માના અશુદ્ધ પરિણામનો આશ્રયભૂત વસ્તુ, શુભ પરિણામના આશ્રયભૂત વસ્તુ, શુદ્ધ પરિણામના આશ્રયભૂત પરિણામના આશ્રયભૂત વસ્તુ. જો વસ્તુ ન હોય તો પરિણામ હોઈ શકે? સમજાણું કાંઈ? એમાં ક્યાંક સ્વદ્રવ્યને આશ્રય શુદ્ધ પરિણામ થાય, પરદ્રવ્યને આશ્રય અશુદ્ધ થાય. મગનભાઈ, એ બીજી વાતચીત કરવી છે ત્યાં.
અહીં તો એના પરિણામ વસ્તુ વિના દ્રવ્ય વિના વસ્તુ પરિણામ માટે દ્રવ્યને આશ્રય પરિણામ થાય એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? મારે ત્યાં ક્યાંક દ્રવ્યને આશ્રય તો સીધો જ પરિણામ થાય. નિયતમ સીધો ખળો સમાય છે. હવે અહીં તો છે દ્રવ્ય એ આત્માની એ વાત છે. અહીં તો આત્માની એ વાત છે કે એના શુભ પરિણામ કે અશુભ પરિણામ આત્માને આશ્રય થાય છે. શું કીધું? સ્વ આશ્રય ભૂત દેખો તે પરિણામ થાય તેનો આશ્રય ભૂત દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એ મિથ્યાત પરિણામ થાય, રાગ પરિણામ થાય, દ્વેષ પરિણામ થાય, સ્વ આશ્રય દ્રવ્ય ભૂત છે એને આશ્રય થાય છે, નિમિત્તને આશ્રય નહીં. સમજાણું કાંઈ? કારણ કે એના અસ્તિત્વમાં થાય છે ને. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાં સમાપ્ત થાય છે. વસ્તુની સ્થિતિની હયાતી દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાં પૂરી થાય છે. જો પર્યાય એની ન હોય તો દ્રવ્ય કોણ? દ્રવ્ય વિના પર્યાય ક્યાંથી આવી? એની એટલે દ્રવ્યની. અને એ દ્રવ્યના પરિણામ ન હોય તો પરિણામ વિના દ્રવ્યનું નક્કી કોને કર્યું? પરિણામ નો હોય તો નક્કી કરવું તો પરિણામથી છે. સમજાય છે? અને દ્રવ્ય નો હોય તો કોને આધારે પરિણામ થયા? સમજાણું કાંઈ? લોજિક થી ભાઈ વાત કરે સાંઈ તો શાસ્ત્ર એને સમજવું પડશે. જાડી બુદ્ધિ નહીં કામ આવે આમાં આવે એમ કે છે. કહવી પડશે, પછી કહવી પડશે. સમજે? કસોટી કરીને ઝીણી કરવી પડશે. એક વાર કહ્યું હતું નહીં કીધું સાચીમાં રામજી હંસરાજ એની પર 10 લાખ રૂપિયા હતા. 2 રૂપિયા મારા તમારી વાત આ વાત એવી છે જઠર પચી શકે નહીં. કે કરો તૈયાર જઠર. મૈસૂર ખાવા માટે જઠર નથી તૈયાર કરતા. રોટી ખાવા વખતે મૈસૂર ની બાદ નથી થતો કે મૈસૂર નહીં પસંદ શકે એમ કરો છો કોઈ? કરો તૈયાર જઠર સમજ ત્યાં જઠરાગ્નિ. રામજીભાઈ તો રામજી હંસરા કરોડપતિ 2 કરોડ ખાસી વાત. જઠર અમારી પતે એ આ વાત નથી અમારી પછી. રૂપી નથી તમારે પૈસા બીજા રૂપિયાના હો. હા એમાં ક્યાંક પૈસા બીજા ખર્ચ હોય ધર્મ થઈ જાય જોડે નથી કીધું ક્યાંક. પૈસામાં ધર્મ નથી, પૈસા ખર્ચના ધર્મ નથી. એ બોલવાય તે સાચીની વાત. સાચીની વાત કોણ ખર્ચે? ભૂલ ખર્ચે રાખે કોણ? જડશે ને રાખે બીજો? રાખે કોણ? ટાળે કોણ? રક્ષા કરે કોણ? સંભાળે કોણ? ફરતી સ્વતંત્ર છે એના પરિણામ સ્વતંત્ર થાય છે. ત્રણ ચાલે છે. એના પરિણામ એના દ્રવ્ય વિના હોય નહીં. એના પરિણામ બીજા દ્રવ્યને આધારે હોય એમ નહીં. એ પૈસો સમજો. પૈસો એ પર્યાય છે ને. પર્યાય એ પર્યાય એના દ્રવ્યને આશ્રય થયા છે. બીજાને આધારે એના હાથને લઈને બીજાની ઈચ્છાને લઈને એમ બીજા નથી એમ કે છે. સમજાણું કાંઈ? વિતરાગી માર્ગ છે ભાઈ. સર્વજ્ઞ થવાનો માર્ગ છે. સર્વજ્ઞનો માર્ગ સર્વજ્ઞ થવાનો છે. અલ્પજ્ઞ રાગમાં રહેવાનો નથી. સમજાય છે કાંઈ? કે છે કે સ્વ આશ્રય ભૂત વસ્તુના અભાવમાં જે કઈ પરિણામ છે એનો જો આશ્રય ભૂત દ્રવ્ય ન હોય તો એ પરિણામ ન રહી શકે. સમજાણું કાંઈ? પોતાને આશ્રય જે વસ્તુ તે ન હોય તો નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ આવે છે. જેને આશ્રય ન હોય તો એ પરિણામ શૂન્યતા દેખાય છે. દૂધ દહીં દેખાય ને ગોરસ નો હોય તો ગોરસને આધારે થાય એનું પરિણામ નથી તો પરિણામની પણ શૂન્યતા થઈ જાય છે. સમજાણું કાંઈ? જો આ ભાષાના પરિણામ થાય છે ને પર્યાય કે ઉપદેશથી નિર્જરા થાય એવું આવે છે ને. એ લોકો ઉત્તરાખંડમાં આવે ધમ કહાય ભનતે જીવે કેમ જેની નિજરમ જણી એવું આવે ઉત્તરાખંડ. હવે ધર્મ કરતામાં નિજરા ક્યાં હતો સાંભળ નહીં. એ તો વાણી જડ છે. જળના પરિણામ એ એના પરમાણુના આશ્રય વિના હોય. આત્માના આશ્રય વિના પરમાણુ પરિણામ નો એમ નથી. અહીં ભાઈ
અને વિકલ્પ થયો રાગ એ પણ આત્મા આશ્રય વિનાની એટલું અહીં તો સિદ્ધ કરવું છે. આત્મા નો વિકલ્પ ક્યાંક જદ્દરથી થઈ જાય. સમજાણું કાંઈ? શુદ્ધ ભાવ કે શુદ્ધ ભાવ પર્યાય એનો સ્વદ્રવ્ય જે આશ્રય વસ્તુ છે એના વિના શૂન્યપણું લાગે એમ હોઈ શકે નહીં. મહા સિદ્ધાંતો સમજાય છે કાંઈ? સ્વાશ્રયભૂત એટલે વસ્તુનો અભાવ હોય એટલે પોતાને આશ્રય પરિણામનો જે આશ્રયરૂપ જે વસ્તુ પરિણામ એટલે પર્યાય એને આશ્રયભૂત આધારભૂત વસ્તુ જે ન હોય તો નિરાશ્રય પરિણામને આશ્રય વિનાની અવસ્થાને શૂન્યપણાનો પ્રસંગ આવે. પરિણામ વસ્તુ વિના નો હોય, વસ્તુ પરિણામ વિના બે અભેદ છે. સમજાવવાનું કાંઈ? એમાં દાખલો સિદ્ધનો આપ્યો સંદર્ભમાં, સંસારી બે નો આપ્યો જય સનાચારના. ભગવાન સિદ્ધની પર્યાય છે પરમાત્માની. એ પર્યાય વિનાનું જીવનું સિદ્ધનું દ્રવ્ય હોય અને એ પરિણામનો આશ્રય ન હોય, સિદ્ધ ને પરિણામ હોય. એ પરિણામ સિદ્ધના જે કેવળ જ્ઞાનના છે એ આશ્રય દ્રવ્ય ન હોય તો પરિણામ હોય, દ્રવ્ય ન હોય તો પરિણામ ન હોય, પરિણામ ન હોય તો દ્રવ્ય સિદ્ધ ને એમ પણ એમ છે. સમજાણું કાંઈ? એના પરિણામ વિના દ્રવ્ય નહીં, એના દ્રવ્ય વિના એ એમ ન કહ્યું ધર્માસ્તિકા એના પરિણામ વિનાના આ પરિણામ નથી આગળ જવાના એમ ન જો ભાઈ, એમાં આવ્યું કે નહીં? એના પરિણામ સિદ્ધના જે ત્યાં રહેવાના છે એ પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય, પણ ધર્માસ્તિકા વિનાના પરિણામ ન હોય એમ નથી અહીં. એ પરિણામ વિના દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વિના એના પરિણામ, દ્રવ્ય વિના એના પરિણામ ન હોય, પણ ધર્માસ્તિ નથીમાં જે પરિણામ આગળ ના થતા નથી એમ નથી કઈ. સમજાણું કાંઈ? એ બે વાત સિદ્ધ કરી દે. હવે ત્રીજી વાત સિદ્ધ કરશે.